નમસ્કાર મિત્રો, કલ્પના કરો કે એક દિવસ તમે કામ પર જાઓ છો અને પછી અચાનક દુનિયામાંથી ગાયબ થઈ જાઓ છો. કોઈ નિશાન નહીં, કોઈ પુરાવો નહીં. આજની વાર્તા એવી જ એક ડૉક્ટરની છે જેનું રહસ્ય આજે પણ ઘણા લોકોને ડરાવે છે. તો અંત સુધી જરૂર જોતા રહેજો. અમદાવાદની પ્રખ્યાત સનરાઈઝ હોસ્પિટલમાં ડૉક્ટર નિધિ શાહ સૌથી વિશ્વસનીય ડૉક્ટરમાંની એક હતી. દર્દીઓ માટે તે માત્ર ડૉક્ટર નહોતી પરંતુ જીવન બચાવનારી દેવદૂત હતી. પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી તે પરેશાન રહેતી હતી. ઘણી વખત તે રાત્રે હોસ્પિટલમાં મોડે સુધી રોકાતી અને કોઈને ખબર ન પડે તેવી રીતે કેટલીક ફાઇલો અને કમ્પ્યુટર રેકોર્ડ તપાસતી હતી. તેની મિત્ર ડૉક્ટર રિયાએ ઘણી વખત પૂછ્યું કે શું થયું છે, પરંતુ નિધિ હંમેશા એક જ જવાબ આપતી, હજુ સમય આવ્યો નથી, પણ જલ્દી જ એક મોટું સત્ય બહાર આવશે. એક દિવસ નિધિએ પોતાના ઘરે એક ડાયરીમાં લખ્યું કે જો તેની સાથે કંઈ બને તો હોસ્પિટલના જૂના બેઝમેન્ટમાં તપાસ કરવી. બીજા દિવસે તે ડ્યુટી પર ગઈ પરંતુ પાછી ક્યારેય આવી નહીં. તેનો ફોન બંધ હતો. કાર હોસ્પિટલના પાર્કિંગમાં જ ઊભી હતી અને તેની કોઈ ખબર નહોતી. પોલીસ, મીડિયા અને પરિવાર સૌએ શોધખોળ શરૂ કરી પરંતુ કોઈ પુરાવો મળ્યો નહીં. મહિના પસાર થઈ ગયા અને કેસ લગભગ બંધ થવાની તૈયારીમાં હતો. ત્યારે એક રાત્રે હોસ્પિટલના વોચમેને બેઝમેન્ટમાંથી અજાણી ચીસ સાંભળી. સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક સફેદ કોટ પહેરેલી સ્ત્રી દેખાઈ જેનો ચહેરો બરાબર નિધિ જેવો હતો, પરંતુ થોડી જ સેકન્ડમાં તે આકૃતિ દિવાલ પાસે પહોંચી અને અચાનક ગાયબ થઈ ગઈ. આ ફૂટેજ જોઈને આખી હોસ્પિટલમાં ભય ફેલાઈ ગયો. તપાસ દરમિયાન પોલીસને બેઝમેન્ટની એક જૂની દિવાલ પાછળ ગુપ્ત રૂમ મળ્યો. ત્યાંથી કરોડો રૂપિયાના મેડિકલ ફ્રોડ, નકલી રિપોર્ટ અને ગેરકાયદેસર ટ્રાન્સપ્લાન્ટના પુરાવા મળ્યા. સાથે જ નિધિની ડાયરી પણ મળી. તેમાં લખેલું હતું કે હોસ્પિટલના કેટલાક મોટા અધિકારીઓ આ ગુનામાં સામેલ છે અને તે બધા પુરાવા એકત્ર કરી રહી છે. આ ખુલાસા પછી પોલીસે ઘણા લોકોની ધરપકડ કરી પરંતુ નિધિ હજુ પણ મળી નહોતી. પછી એક દિવસ શહેરથી 70 કિલોમીટર દૂર આવેલા એક તજી દેવાયેલા ફાર્મહાઉસમાંથી મદદ માટેનો ગુપ્ત સંદેશ મળ્યો. પોલીસ ત્યાં પહોંચી તો જમીનની નીચે બનાવેલા ગુપ્ત રૂમમાં નિધિ જીવતી મળી આવી. તેને 6 મહિના સુધી કેદ રાખવામાં આવી હતી જેથી તે સત્ય બહાર ન લાવી શકે. આખરે તમામ ગુનેગારો પકડાયા અને કેસ બંધ થયો. પરંતુ આજે પણ હોસ્પિટલના કેટલાક કર્મચારીઓ દાવો કરે છે કે મધરાતે બેઝમેન્ટમાં સફેદ કોટ પહેરેલી એક સ્ત્રી દેખાય છે. જ્યારે લોકો તેની પાછળ જાય છે ત્યારે ત્યાં કોઈ હોતું નથી. માત્ર દિવાલ પર લાલ અક્ષરોમાં લખેલું એક જ વાક્ય જોવા મળે છે, સત્યને દફનાવી શકાય, હરાવી શકાય નહીં. તો મિત્ર, આવી જ રહસ્યમય સ્ટોરીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ.